કેશોદના રંગપુર ગામે પ્રેમ લગ્ન કર્યાનું મન દુઃખ રાખીને માર માર્યો તો રંગપુર ગામના 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે। કેશોદના રંગપુર ગામે રહેતા યુવાને પોતાના જ ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। અગાઉ હોળી ધૂળેટી પર માથાકૂટ થઈ હોય ત્યારે જન્માષ્ટમીના તહેવાર પર પણ ફરીથી મારામારીની ઘટનાનું પુનરાવર્તન થતા તહેવારો દરમિયાન નાનકડા એવા રંગપુર ગામમાં ભયનો માહોલ સર્જાયો છે। કેશોદના રંગપુર ગામે પોતાના માવતરે ડિલિવરી કરવા આવેલા શ્રદ્ધાબેન મનોજભાઈ ધાનાએ કેશોદ પોલીસ સમક્ષ લખાવેલ નિવેદન મુજબ તેઓને જાણ થઈ હતી કે રંગપુર ગામે જ પ્રેમ લગ્ન કરનાર એમનો ભાઈ બ્રિજેશને અમુક ઇસમો માર મારી રહ્યા હતા, જેથી પોતાની નાની બહેન સાથે ગૌશાળાના રસ્તે જતા ચારેય લોકો હાથમાં પાઇપ અને પ્લાસ્ટિકની નળીઓ દ્વારા માર મારી ધમકી આપતા હોય અને તને ગમે ત્યાં દેખશું તો જાનથી મારી નાખશું અને રડાડ થતા માણસો એકઠા થઈ હુમલો કરનાર જતા રહેતા કેશોદ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર મેળવી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કેશોદ પોલીસ દ્વારા રેનીશભાઈ કાનજીભાઈ કોટડિયા, હિતેશભાઈ કોટડિયા, નવનીતભાઈ કોટડિયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ શબીરભાઈ દલ ચલાવી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પ્રેમ લગ્ન કર્યા પછી પોતાના ગામમાં રહેવાથી કે આવવાથી મારામારીની ઘટનાઓ બની રહી છે, જે સામાજિક સ્તરે દૂષણ બની કોઈ નિર્દોષને માટે જીવલેણ બને તો નવાઈ નહીં રહે। જે કે સિંહ સાથે રાજુ પંડ્યા, કેશોદ।